સમોસું? મને કે બેન હવે 3 થઈ ગયા. મને બહુ જ ખરાબ લાગ્યું, એટલે દુઃખી થઈ. મારા માટે નહીં, મારી બેનપણી માટે. મેં એને કીધું હવે તો શું કરીશ? મને કે હું એડજસ્ટ કરી લઈશ. કીધું તું એડજસ્ટ કરીશ બરાબર છે, પણ પહેલા તું 2 રૂપિયા બચાવતી હતી ને 1 દિવસ ઉપવાસ થતો હતો. હવે તારે 2 ઉપવાસ કરવા પડશે અને તારો 1 રૂપિયો બચવાનો છે. હવે તમે મને કહો કે જો સ્કૂલની પૂરી લાઈફ ટાઈમ આ જ પોકેટ મનીથી મારે સમોસા ખાવા હોય તો હું ખાઈ શકીશ? હું ખાઈ શકીશ? હા કે ના? અને મારી બેનપણીને ખાવા હોય તો એ ખાઈ શકશે? હું ખાઈ શકીશ કદાચ, પણ પેલી તો કન્ફર્મ નહીં જ ખાઈ શકે. એટલે કે જે મારે વેલ્થ ક્રિએટ કરવી છે, કે જે મારો ધ્યેય છે, અત્યારે મારો ધ્યેય શું છે? સમોસા ખાવાનો. આખી સ્કૂલની લાઈફ એમાં નડ્યું શું? વોટ ઇઝ માય દુશ્મન નંબર 1? મોંઘવારી, ફુગાવો. આના માટે એક મસ્ત ચોકલેટ, પણ વર્ચ્યુઅલ મારી પાસે છે નહીં અત્યારે. ઓકે, સો યુ ગેટ અ વર્ચ્યુઅલ ચોકલેટ. મારો નહીં, જો દોસ્તોની ખબર હોય કે નહીં, આપણને આપણા દુશ્મનોની ખબર હોવી જ જોઈએ. એટલે કે મારો દુશ્મન નંબર 1 ઇઝ મોંઘવારી, રાઈટ? મારી ફ્રેન્ડને પ્રોબ્લેમ ન આવત જો આ દુશ્મન ન હોત તો, પણ આ દુશ્મન છે એટલે તકલીફ એને પડવાની. હવે બીજી વાત, જ્યારે પણ હું નિવેશ કરું ત્યારે મારે શું ધ્યાન રાખવાનું? કે વળતર કેવું હોવું જોઈએ? કે જે સમોસાના ભાવ વધારાને માત આપે એવું. એટલે કે જ્યારે બી હું નિવેશ કરું ત્યારે મોંઘવારીના દરને માત આપે તેવું વળતર મને અલ્ટિમેટલી મળવું જોઈએ, તો જ મારું કામ બને. નહીતર મારી ફ્રેન્ડની જેમ ભેગા કરીને રાખે પણ અલ્ટિમેટલી સમોસા ખાઈ શકે નહીં. તો મોંઘવારીની વાત કરીએ છીએ, જ્યારે મોંઘવારીને પ્રાવધાનની વાત છે ત્યારે આ પ્રકારની તસવીરો થાય. ઇનફેક્ટ આ ઉલટું હોવું જોઈએ. મોંઘવારી બહુ નાની બતાવી છે, ઇટ હેઝ ટુ બી રિવર્સ. પાછળ જે આપણા હાથમાં આવે એ તો બહુ જ ઓછું વળતર હોય છે. તો મોંઘવારીની વાત કરતાં કરતાં બધાને ખબર છે કે આ હિસાબ માંડીએ છીએ આપણે કે મારા ઘરનો આટલો ખર્ચ છે, તો આવનારા સમયમાં અત્યારે સરકાર કેટલી મોંઘવારી ક્લેમ કરે છે? 6%. લેટ અસ કીપ ઇટ 5. ઓકે, જો 5% મોંઘવારી હોય, બહુ જ બેઝિક, તો મારો ખર્ચ કેટલો વધશે આવનારા સમયમાં? નથી કરતા. બધાને ખબર છે ને મોંઘવારી, એટલે જ એના માટે ચોકલેટ છે, તો આપણને યાદ રહે. જો આજનો મારો ખર્ચ 30,000 રૂપિયા હોય તો આવનારા 5 વર્ષે 38,000 ને 20 વર્ષે અરાઉન્ડ 80,000 ખર્ચ મારો થઈ જશે. જો આજે મેં 1 લાખ રૂપિયા બચાવ્યા હશે તો આવનારા સમયમાં 20 વર્ષમાં એ 35,000 36,000 ની આસપાસ એની કિંમત થઈ શકે. એટલે મોંઘવારી એ ડબલધારી તલવાર છે, રાઈટ? ખર્ચો વધારે છે અને બચત ઓછી કરે છે. સો દુશ્મન નંબર 1 ઇઝ મોંઘવારી. હવે કાયમ તો કંઈ હું સમોસા માટે ઇન્વેસ્ટ નહીં કરું ને. સ્કૂલની બહાર નીકળીશ તો મારા લક્ષ્ય ને મારા ધ્યેય બદલાવાના છે. તો શેના માટે નિવેશ કરતા હોઈએ આપણે? આપણી પાસે કઈ વસ્તુ માટે આપણે કરીએ છીએ નિવેશ? લગ્ન માટે, ઓકે. એજ્યુકેશન માટે, બચ્ચા પાર્ટીના એજ્યુકેશન માટે. રિટાયરમેન્ટ માટે, ઓકે. રેસિડન્સ માટે. હેલ્થ માટે બોસ તમને કહી દઉં, એડિક્વેટ ઇન્સ્યોરન્સ લઈ લો, નહીતર આ જે બી બચત હશે એ બધી ધોવાઈ જશે. હેલ્થ માટે ઇન્વેસ્ટમેન્ટ ન હોય, હેલ્થ માટે ઇન્સ્યોરન્સ હોય. જો ઇન્સ્યોરન્સ પૂરતો ન હોય તો ગમે તેટલી મોટી બચત હશે 1 મિનિટની અંદર જતી રહેશે. સો પહેલું નંબર 1 કે ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોટ ફોર હેલ્થ. ઇટ કુડ બી ફોર ઇમરજન્સી, પણ હેલ્થ માટે ઇન્વેસ્ટમેન્ટ ના હોય. હેલ્થ માટે હંમેશા ઇન્સ્યોરન્સ હોય. સો વાતો કરતાં કરતાં જ્યારે બી નિવેશ કરીએ તો આપણને ખબર હોવી જોઈએ શેના માટે નિવેશ કરીએ છીએ. એક એક્ઝામ્પલ લઈએ. તમે હમણાં કીધું ને બચ્ચા પાર્ટીના એજ્યુકેશન માટે, રાઈટ? કોણે કીધું એજ્યુકેશન માટે? સમબડી સેડ, રાઈટ?
હા એજ્યુકેશન માટે કેટલા સમય પછી પ્રોવાઈડ કરવું પડે એજ્યુકેશન માટે આપણે? ત્રણ વર્ષની ઉંમરનો હોય ત્યારથી આપણે ચાલુ કરીએ તો જરૂર ક્યારે પડે આપણને? 18 વર્ષનો થવાનો ત્યારે. એટલે ઓછામાં ઓછું 15 વર્ષનું મારું નિવેશ તો ખરું જ, હે ને? 15 વર્ષ માટે મારે નિવેશ કરવાનું. હવે આ જ્યારે આપણે ડિસાઈડ કરીએ કે કઈ વસ્તુ માટે નિવેશ કરવું છે, એક બેઝિક તમને કહી દઉં, આ એક નાનકડી વાત છે જે તમારે જ કરવી પડશે, જે બીજું કોઈ નહીં કરી શકે. આ એક એક્સરસાઇઝ તમારે જ કરવાની. આપણે સોફ્ટવેર યુઝ કરતા હોઈએ એક્સેલ સ્પ્રેડશીટ, નહીતર કંઈ નહીં તો નાનકડું ટેબલ બનાવીએ. નાનું ટેબલ, એમાં પહેલી કોલમ શેની બનાવીએ કે આપણા લક્ષ્યની, આપણા ગોલ્સની. જ્યાં સુધી આપણને આપણો લક્ષ્ય ખબર નહીં હોય કે શેના માટે નિવેશ કરીએ છીએ, ત્યાં સુધી શું થશે? એકના રૂપિયા બીજામાં, અને ફાઇનલી જ્યારે એકને જરૂર પડશે ત્યારે એમાં કશું હશે નહીં. તો લક્ષ્ય બહુ ક્લિયર હોના चाहिए. હમણાં જ ઓલિમ્પિક્સ ગયા, રાઈટ? મેડલ કોને મળે? જે લક્ષ્ય સાધે. તો લક્ષ્ય ક્લિયર હોય તો જ આપણે સાધી શકીએ ને. જો લક્ષ્ય ન ખબર હોય તો સાધવાની તો બહુ દૂરની વાત. એટલે જ્યારે આ ટેબલ બનાવીએ ત્યારે શું કરીએ છીએ? આપણે ક્લેરિટી લઈએ છીએ આપણા ઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યની. સો ફર્સ્ટ કોલમ ઇઝ અબાઉટ જે તમારા લક્ષ્ય છે એના, જે તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ છે, જેને આપણે ફાઇનાન્શિયલ ફોર્મમાં કન્વર્ટ કરી શકીએ. તો પહેલું કોલમ આપણે લક્ષ્યનું બનાવીએ. બીજું કોલમ શેનું બનાવીએ? સમયગાળાનું, કે આ લક્ષ્ય મારે કેટલા સમય પછી પૂરત કરવાનો છે. સો દેટ ઇઝ માય ટાઈમ ફ્રેમ. વોટ ઇઝ ધ થર્ડ કોલમ? થર્ડ કોલમ ઇઝ ઓફ આપણો દુશ્મન નંબર 1, દેટ ઇઝ ઇન્ફ્લેશન, એટલે કે મોંઘવારી. કેમ કોલમ એનું? કારણ કે સેમ નથી. લક્ષ્ય પ્રમાણે મોંઘવારીના દર બદલાય છે. એજ્યુકેશનની મોંઘવારી અલગ હોઈ શકે, બરાબર ને? ઘર ખરીદવું હોય તો એની મોંઘવારી અલગ હોઈ શકે, કે મારે વેકેશન ફરવા જવું હોય તો એની મોંઘવારી અલગ હોઈ શકે. તો ત્રીજું કોલમ ઇઝ મોંઘવારી. ચોથું કોલમ શેનું હોય? કે એ લક્ષ્યને પૂર્તિ કરતા આજે મારે કેટલા રૂપિયાની જરૂર છે. માની લો એજ્યુકેશનની વાત કરી, રાઈટ? કેવું એજ્યુકેશન આપવું છે આપણે બચ્ચા પાર્ટીને? હાયર એજ્યુકેશન. પણ શું? માની લો માસ્ટર્સ કરવાનું છે કે ડૉક્ટર બનવાનું છે, કઈ પ્રકારનું એજ્યુકેશન છે, રાઈટ? મેડિકલમાં તો 50 લાખ રૂપિયા આજે જોઈએ, રાઈટ? 18 વર્ષે કે ના, 18 ની પછી આજની તારીખે કેટલા રૂપિયાની જરૂર પડે? 70,000 રૂપિયા. આજની તારીખે જો એ લક્ષ્યને પૂર્ત કરવા માટે થઈને 70,000ની જરૂર હોય તો એમાં કહેવાય પ્રેઝન્ટ વેલ્યુ. એટલે આજની તારીખે એ લક્ષ્યને પૂરત કરવા કેટલા રૂપિયાની જરૂર પડે છે એ આપણે એમાં લખી દઈએ. પછી આવે છેલ્લું કોલમ. આટલી વસ્તુઓ આપણી પાસે હોય ને તો આપણે એની ફ્યુચર વેલ્યુ કાઢી શકીએ, કે જો આજે આ લક્ષ્ય પૂરું કરવા મારે 70,000ની જરૂર છે અને મોંઘવારીનો દર 10% છે, એજ્યુકેશન ઇઝ અરાઉન્ડ 10%, રાઈટ? જો 10% એજ્યુકેશન ઇન્ફ્લેશન છે અને મારી પાસે 15 વર્ષનો સમયગાળો છે તો આવનારા 15 વર્ષે મારે કેટલા રૂપિયાની જરૂર પડશે? દેટ ઇઝ માય લાસ્ટ કોલમ. હવે આ બધું કરતા ન આવડે તો શું કરશો? છેલ્લી કોલમ ભરવી તો પડશે ને. એવી ફ્યુચર વેલ્યુ કાઢતા ન આવડે તો શું કરશો? કોઈ એડવાઇઝરની એડવાઇસ લેજો, વ્યવસ્થિત માણસની એડવાઇસ લેજો અને આની પૂર્તિ કરજો. તમે યુટીઆઈને બી પૂછી શકો છો, એ લોકો બી હેલ્પ કરે. અધરવાઇઝ યુ કેન ઓલ્સો આસ્ક એનીબડી જે આ કામ કરતું હોય. તો આ એક ટેબલ બનાવવાનું જ તમારું કામ છે. બાકી બધી વસ્તુ માટે તમને એક્સપર્ટની એડવાઇસ મળી જશે. હવે શું થઈ ગયું કે આપણું જે લક્ષ્ય છે એ ક્લિયર થઈ ગયું. આપણું લક્ષ્ય હવે ક્લિયર છે. નાઉ વી વોન્ટ ટુ શૂટ. બંદૂક કઈ યુઝ કરવાની? બંદૂક કઈ યુઝ કરવાની? આપણી પાસે કયા ઓપ્શન છે? નિવેશ કરવાના કયા ઓપ્શન્સ છે? ઘણા બધા છે વિકલ્પો. કયા વિકલ્પો છે? પોસ્ટ છે, ઇન્સ્યોરન્સ છે, એફડી છે, મ્યુચ્યુઅલ ફંડ, ગોલ્ડ, પ્રોપર્ટી, bonds, okay, PPF, ETFs, okay,
ગોલ્ડ સિલ્વર, જો અમુક ઉંમર હોય આપણી ત્યારે અલગ અલગ પ્રકારના આપણે નિવેશ કરતા હોઈએ. જ્યારે આપણે